અને બુક્સ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. આ ઇન્સ્ટાગ્રામની જનરેશનમાં જેમ સાગરભાઈએ કહ્યું એવી રીતે આમ જે કરવાની આદત હતી ને લોકોની એ હવે આમ કરવાની આદત થતી જાય છે, કે જે ચિંતાજનક છે. એવું નથી કહી રહ્યા કે સોશિયલ મીડિયા, એઆઈ કશું ખરાબ છે, નથી, પરંતુ એનો વિવેકપૂર્ણ ઉપયોગ એ કરવો એ આપણી જવાબદારી છે. શ્રી અમિતભાઈ શાહ, એમનો પણ ખૂબ આભાર માનવા માંગુ છું, કારણ કે મને લીલાધરભાઈ કહી રહ્યા હતા, મારા મિત્ર છે, કે અમિતભાઈના માર્ગદર્શન નીચે આજે અમદાવાદ ગાંધીનગરની સ્કૂલોનું જે અપગ્રેડ થયું છે. અમિતભાઈ એવું કહ્યું બધાને, આપ સૌને ખ્યાલ છે, જેટલું ફંડ જોતું હોય એટલું આપવા તૈયાર છું, સરકાર તૈયાર છે, હું બેઠો છું, પણ સ્કૂલોને અપગ્રેડ કરો, સ્માર્ટ બનાવો. અને એમના માર્ગદર્શન નીચે આ જે બધું પરિવર્તન થયું એનું પરિણામ છે, લીલાધરભાઈ વાત કરી રહ્યા હતા કે પૂર્વ ઝોન હોય કે પશ્ચિમ ઝોન હોય, સરકારી સ્કૂલોમાં એડમિશન લેવા માટે આજે લાઈનો લાગી રહી છે, આજે વેઇટિંગ છે. અમિતભાઈની સોચને આપણે બિરદાવવી પડે કે એ વિઝન આજે એમણે આપણને બધાને આપ્યું છે. એક મહાન વિચારક થઈ ગયા, આપ સૌને ખ્યાલ છે, પ્લેટો. પુસ્તકોનો મહિમા વર્ણવતો એમનો એક મેસેજ, એ બુક્સ ગીવ લાઈફ ટુ યુનિવર્સ, ફ્લાઇટ ટુ ઇમેજિનેશન એન્ડ વિંગ્સ ટુ ધ માઇન્ડ એન્ડ લાઈફ ટુ એવરીથિંગ. પ્લેટોએ ખૂબ સરસ કહ્યું છે કે પુસ્તકો હોય ને તો તમારે કોઈ મિત્રની જરૂર નથી, કે પુસ્તકો જ તમારા સાચા મિત્રો છે. અને ભાઈએ કહ્યું એમ આપણું સૂત્ર છે, બોરો, રીડ, રિટર્ન ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. છેલ્લો જે ટર્મ છે ને, રિટર્ન, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હુએવર ઇઝ બોરોઈંગ, વી હેવ ટુ રિટર્ન મેનીફોલ્ડ. એક બુક લઈએ તો 2 બુક રિટર્ન આપીએ. આજે મેં પણ આજે અહીં એક બુક આપી છે મારા તરફથી. મને મારા ધ્યાનમાં આવ્યું કે મેડમ શ્રીએ પણ અને સ્કૂલ બોર્ડમાંથી સુજયભાઈની ટીમે પણ અહીં બુક્સ દાન કર્યું છે. આપ સર્વેને મારી વિનંતી રહેશે, મેક્સિમમ દાન આપણે બુકનું કરીએ. વિદ્યાદાનથી મોટું દાન છે ને એ જગતમાં કોઈ નથી. પૈસા ખર્ચાઈ જશે પણ વિદ્યા દાન કરેલું હશે નહીં ખર્ચાય. લાસ્ટ પોઈન્ટ, નામ જે છે પુસ્તક આનંદાલય, સંધિ છૂટી પાડો ને, પુસ્તક પ્લસ આનંદ પ્લસ આલય, કે જ્યાં પુસ્તક બધાને ખબર છે, આનંદ ખબર છે, આલય એટલે રહેઠાણ. જ્યાં પુસ્તકો છે ને ત્યાં આનંદનું રહેઠાણ છે, આનંદનો નિવાસ છે. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.